આજે છે શીતળા સાતમ અને અમે લોકો દર્શન કરીને આવી ગયા છીએ। તો શીતળા સાતમની બધાને હાર્દિક શુભકામના અને શીતળામાં બધાનું સારું કરે, બધાને ખુશ રાખે એવી શુભકામના। તો ચાલો તમને બપોરે બતાવીશ કે કાલે જે રસોઈ આપણે બનાવી હોય તે આજે જમવાનું હોય ટાઢું, એટલે બપોરે આપણે ટાઢું જમવાનું છે। તો હમણાં તમને લોકોને બતાવું જમવા બેસીએ એટલે હજી જમવાની થોડીક વાર છે। સો ગાઈઝ, જાનું પણ આવી ગઈ છે મામાના ઘરે શીતળા સાતમ કરવા, તો એ પણ તમને લોકોને શુભકામના આપશે શીતળા સાતમની। હેલો ગાઈઝ, તો આજે છે શીતળા સાતમ, અમે દર્શન કરી આવ્યા છીએ અને શીતળામાં બધાને સાજા નરવા રાખશે। અમે મારા મામાના ઘરે શીતળા સાતમ કરવા આવ્યા છીએ। હેલો ગાઈઝ, તો વાગી ગયા છે સાંજના 6 અને હું આવી છું ધાબા પર આટો મારવા। તમે પાછળ જોઈ શકો છો ડુંગરો પણ મસ્ત થઈ ગયો છે લીલોછમ, અને મનસ્વી મારી સાથે છે। તો મનસ્વીને બોલાવું, ચાલ તો મનસ્વી। શીતળા સાતમ છે આજે, જમવાની મજા આવી બપોરે? હા। શું જમ્યું તું? રાયતું, થેપલા, લાડવા અને છાશ, મજા આવી જમવાની? ઘર પાછળ જે નદી છે તેમાં પણ સરસ મજાનું પાણી આવી ગયું છે। સરસ મજાનું તો આમ ના કહી શકીએ, પણ પાણી આવી ગયું છે ને મનસ્વી મારી સાથે છે ને એ રમે છે। મજા આવે છે મામાના ઘરે? હા। ક્યારે જવાનું ઘરે? બુધવાર નહીં, મંગળવાર। આજે તો બપોરે એટલો શોર હતો ઘરમાં કે વ્લોગ પણ શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો, એટલે જમવાનો વ્લોગ મેં નથી ઉતાર્યો। અને અત્યારે એ લોકો બહાર ગયા છે તો ટાઈમ મળ્યો છે, નકર તો બહુ જ અવાજ બધા કરે એટલે ટાઈમ જ નથી મળતો। અને આ છે અમારા ગામનો વ્યૂ, સરસ મજાનું બધું વરસાદનો માહોલ છે એટલે સરસ મજાનું લીલું વાતાવરણ બધું થઈ ગયું છે, લીલાછમ ઝાડવા થઈ ગયા છે અને મજા આવે એવો પવન છે। અને મનસ્વીને તો મોજ આવી ગઈ, જો કેવી રમે છે મસ્ત। સો બાય બાય ગાઈઝ, અને વ્લોગ કન્ટિન્યુ જોતા રહે। મારી માસી એમ કહે છે કે ચાલો આપણે નીચે જાવી, પણ મારે નથી જવું। કેવો મસ્ત વ્યૂ આવે છે, તો મારી માસીને દેખાડું। મનસ્વીને તો એટલી મજા આવે છે કે તેમ કહે છે કે હજી આપણે અહીંયા રહીએ ને મારે થોડું કામ છે, તો હું એમ કહું છું કે ચાલ આપણે નીચે જઈએ, પણ એને મજા આવે છે એટલે એ અહીંયા રહેવાનું કહે છે। તો શું કરવું છે, જવું છે કે રહેવું? જોતા રહેજો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। ઘરે મરચી ઉગાડી છે ફળિયામાં, તો સરસ મજાના મરચાં પણ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો। મરચાં છે, આ રીંગણા છે, રીંગણીમાં પણ એકાદી બે વાર રીંગણા ઉતારી લીધા છે। અને કાજુનું ઝાડ બતાવું તમને, આ છે જમરૂખડી, આપણે જે કાજુ બદામ ખાઈએ છીએ તે કાજુનું ઝાડ છે। આ કમેન્ટમાં કહેજો તમને કેવું લાગ્યું। અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે લોકો વાસણ ધોઈને નવરા થઈ ગયા છીએ। આજે આખો દિવસ ટાઢું જમ્યું એટલે મજા નહોતી આવતી, એટલે મહેમાન હતા એટલે પાઉંભાજી લઈ આવ્યા હતા, અત્યારે પાઉંભાજી ખાધી અને હવે સૂઈ જઈએ છીએ। સો બાય બાય ગાઈઝ, મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી હરે કૃષ્ણ।